તાલુકા પંચાયત અબડાસા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં કુલ 18 સભ્યોમાંથી 14 સભ્યો હાજર રહ્યા હતા। આ સભામાં આમંત્રિત સદસ્યોમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા હાજર રહ્યા હતા। સભાના સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા સંભાળવામાં આવી હતી। સભામાં તાલુકા વિકાસ અધિકારી અબડાસા અને પ્રમુખ શ્રી દ્વારા તમામ સભ્યોને આવકારી સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સભાનું કામકાજ સંચાલન બી.કે. સોઢા અને અર્જુન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। સભાની કાર્યવાહી નોંધનું વાંચન, ગત 3 માસના તાલુકા પંચાયત અબડાસાના આવક ખર્ચના હિસાબોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ અબડાસા તાલુકા પંચાયતના વર્ષ 2025-26ના અંદાજપત્ર અને હાજાપર ગ્રામ પંચાયત સરપંચના રાજીનામા તેમજ પ્રમુખશ્રી દ્વારા આપેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। અબડાસા તાલુકા પંચાયતનું વર્ષ 2025-26ના વર્ષનું બજેટ કુલ 30,13,98,000 પુરાતવાળું જિલ્લા કક્ષાએ અન્વેષણ અર્થે મોકલવા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે જ્યારે અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ 81.5 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની, સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે, એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં 2 મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી। જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે, બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય, બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે। આગામી સમયની અંદર તાલુકા પંચાયત 15મા નાણાં પંચ અને વિવેકાધીન 2 પણ કામો છે એનું પણ આયોજન કરશું। બધા ગામો, બાકીના ગામોને પણ લઈ લેશું। કોઈ પણ સરપંચોને જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો, જ્યારે પણ પતરાના આ જે શેડ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણે સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા માણસો લે। જ્યાં સ્કૂલ છે ત્યાં પણ બધા કામો લીધા છે, નવી સ્કૂલોના ટેન્ડર પડી ગયા છે, એનું પણ કામ થવાના છે। તો આપણે જે પણ ગામના જાગૃત નાગરિકને પણ અહીંયાથી કહીએ છીએ કે તમે પણ ખ્યાલ રાખો। અમે ચર્ચા કરી અને એને નોટિસ આપવાનું પણ આયોજન કર્યું છે કે ભાઈ તમે તાત્કાલિક એ કામો પૂર્ણ કરો, નકા એ આયોજનની અંદર આપણે બીજા કામોની અંદર કામ લઈ શકીએ એવી રીતે સૂચના આપશું અને અમને જે માર્ગદર્શન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ આપશે કે ભાઈ આ કામને બદલે આ કામ લેવાનું છે, તો એ સરપંચો પાસે કયા ગામની અંદર કયું કામ ખૂટે છે એ કામને પ્રાયોરિટી આપીને એ ગ્રાન્ટનો ઉપયોગ કરશું। આપણે ગ્રાન્ટ આપણા વિસ્તારની અંદર લેફ ન જાય એના માટે અમે સતત ચિંતિત છીએ અને એ પણ કાર્ય આગળની સામાન્ય સભામાં કરશું। હા, તાલુકા પંચાયતની અંદર અત્યારે જ આપણે ટીડીઓની બદલી થઈ અને સરકાર અને જિલ્લા પંચાયત એ પણ આપણે કાયમી ટીડીઓ આપે એવી એમને પાયાદાણ આપી છે અને ટૂંક સમયની અંદર આવી જશે। અત્યારે જે ટીડીઓ ચાર્જમાં છે જે પણ સામાન્ય માણસની અંદર કામ જે જરૂર પડે છે દાખલા માટે એ પણ તાત્કાલિક આપણને કરી આપે છે। અમે અહીંયાથી મેલથી મોકલાવી છે તો પણ ઈમેલ ઓનાથી પણ સાઇન કરી આપે છે, એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી ટીડીઓ, પણ છતાં પણ આપણને કાયમી જોઈએ અબડાસા મોટો વિસ્તાર છે એના માટે 100% આગામી સમયની અંદર ટીડીઓની નિમણૂક થશે એવી સરકાર પણ જિલ્લા પંચાયત પણ બાંયધરી આપી છે। તાલુકા પંચાયત અબડાસાનું વર્ષ 2024-25નું સુધારેલ તેમજ 25-26ના અંદાજપત્ર માટે બજેટ માટેની મિટિંગ તાલુકા પંચાયત અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી। તેમાં 30,13,98,000ની પુરાતવાળું બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે, જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે। પ્રિન્ટિંગ અને જે ઝેરોક્સની કામગીરીનું જે ટેન્ડર છે બરાબર, એને નવી આપણે
પ્રક્રિયા કરી, ટેન્ડરિંગ પ્રક્રિયા કરી ત્યાં સુધી જે અગાઉની એજન્સી છે એને મુદત વધારવા માટેની એક બહાલી આપણે આજે આપવામાં આવી છે. સદસ્યો તરફથી બીજી 2-4 રજૂઆત હતી, બરાબર, એને ધ્યાને લઈ અને એને ઘટતું કરવા માટે આપણે બાંયધરી આપી છે. ભાજપના સરપંચશ્રીના રાજીનામું રજૂ થયેલ છે. એ તાલુકા પંચાયતે ફેરવિચારણા કરવા માટે ગ્રામ પંચાયતને સૂચન કરવા માટે કહ્યું છે. અબડાસા તાલુકા પંચાયત વિરુદ્ધ પક્ષ નેતા છું. મારું નામ છે દાદા અગ્રવાલ. અત્યારે જે સામાન્ય સભા બોલાવી એમાં જે કામ થયા છે, બરાબર, એક્ટિવિટીમાં કે આપણે જે સ્ટેપ ડ્યુટીમાં અમારે બધે સભ્યને સંતોષ થયો નથી. 2-3 ત્યાં ગામ છે એમાં બધું આ પ્રમુખે નાખી દીધું છે. હવે એ કેવી રીતના કરે છે આયોજન? અમારે ખાલી અહીંયા ગાંઠિયા ખાવા માટે બોલાવે છે. તાલુકા પંચાયતનું કાંઈ અર્થ નથી. તાલુકા પંચાયતમાં કોઈ નથી અધિકારી, ટીડીઓ નથી, બધું ચાર્જમાં. અબડાસો આખો ચાર્જ ઉપર હાલે છે, કોઈ અધિકારી નથી. આરોગ્યમાં જઈએ તો 0 છે. અને તાલુકા પંચાયતમાં અમે પર્સન મૂકીએ છીએ તો ટીડીઓ સાહેબ કહે છે કે આ પર્સન એક પર નથી આવતો. એવી રીતનું શું પછી હું કીધું એને સામાન્ય સભામાં કે ભાઈ તમે એક બોર્ડ લખીને નાખી દો તાલુકા પંચાયતમાં, જે તાલુકા પંચાયતના સભાને અધિકાર છે. હવે અહીંયા આમાં શું છે, પાયાથી અધિકાર છે. જે ગામોમાં કામ થાય છે, સરપંચો કરે છે, કોઈ પણ પદાધિકારીને પૂછવામાં આવતો નથી. પદાધિકારી તાલુકા પંચાયતના ખાલી નામ ઉપર છે ને અહીંયા ખાલી 3 મહિને ગાંઠિયા ખાવા આવે છે, એ પોઝિશન છે. કોઈ અધિકારી કે કોઈ પદાધિકારીનું અહીંયા વેલ્યુ જ નથી. કારણ કે સાહેબ જે કહી દે ટીડીઓ કે મારામાં કાંઈ નથી આવતું. અત્યારે હું બધે રજૂઆત કરી છે કે મારામાં એક નથી આવતું. બેચામાં એક નથી આવ્યું. આખી સીટમાં એક કામ નથી આવ્યું. બેચા નથી ઓકે. જે આપણી સીટ છે વાગોડ છે, વાગોડ શું આપણે જે 2 સીટ છે ને બીજું ઘણી સીટું છે જે સતત કોંગ્રેસની સીટો આવે છે, એમાં એક પણ કામ આ લોકોએ આપ્યો નથી. અને પોતાની મરજી મુજબ કામ કરે છે. કારણ કે આ લોકોએ કોઈને તાનાશાહી રીતે તાલુકા પંચાયત ચાલે છે અબડાસા, એ હું 100% કહું છું. અને પ્રજાના કામ 2-4 દિવસ ત્યાં દાખલા મળ્યા છે માણસો સાહેબ ચાર્જ ઉપર છે. ત્રીજા દિવસ આવે જાતિ અનુસૂચિત જાતિના કે જનજાતિના જે દાખલા આવે છે, કે સામાજિક દાખલા આવે છે, અધિકારી ઉપર આવે છે, જે સાહેબ ઉપર, એ દાખલા એમને પડ્યા હોય છે. અને 4-5 દિવસ કપા થઈ અને તાલુકા પંચાયતમાંથી માણસો નિરાશ થઈ એકદમ અને જાય છે. અને નથી કોઈ જિલ્લા પંચાયતના સભ્યનું કાંઈ કે નથી તાલુકા પંચાયતનું સભ્યનું કાંઈ, બધું લોલમ ચાલે છે આપણા તાલુકા પંચાયતમાં. અમને વિશ્વાસમાં લેતા નથી, કોઈ કામમાં વિશ્વાસના તાલુકા પંચાયતમાં લેતા નથી. પોતાની મરજી મુજબ જે કામ કરે છે. તો અમારો હકીકતમાં અહીંયા તો એવો છે પરિસ્થિતિ કે રાજીનામું આપી દઈએ. કારણ કે માણસો ઉપર જઈએ તો માણસો અમને કહે કે બીજો તો કોઈ તલાટી છે, તલાટી ત્યાં પર કામ કોઈ કરતા નથી બરાબર. અને આપણે જે કોઈ પણ જમીનની હોય ઘી હોય તો કોઈ પણ એ કામ પબ્લિકનું થતું નથી. એકદમ પબ્લિક નિરાશ થઈને અહીંયા જાય છે અબડાસા ગામમાં. અને બીજો તો આપણે જે આધાર કાર્ડ છે, એ બિચારા 5,000 રૂપિયા ખાઈ અહીંયા આવે ને અહીંયા નેટવર્ક નથી, આ નથી, બધું કરે છે આ લોકો. અબડાસાનું કોઈ પણ ધણી નથી અત્યારે, એવી પરિસ્થિતિ છે. ને તમામ તાલુકો છે, એમ નથી. રજૂઆત પહેલી થઈ કે તલાટી ભ્રષ્ટાચાર કરે, 7% તલાટીના અને 10% તાલુકાના. તો 17% તમે મેળવો જૂના બોના કામ અને 17% તમે મેળવો સરપંચે બધે શું અને સરપંચ નોડે ચેક બુક આપણે તલાટી ભાઈ આવે અને 17% ન આપે તો એ બિલ ન બનાવે. સરપંચ હોય કંઈ મમ્મી હોય કે એના પપ્પા હોય કે એના ઘરવાળા કોઈ બી હોય છે ત્યારે એ નાટક કરે કે આમ કરો એટલે એ સરપંચે દબાવી કરી અને 17% લે છે. 10% તાલુકાના અને 7% તલાટીના. 17% લઈને પછી કામ કરે, બોગસ કામ કરે છે. એની ક્વોલિટીની તપાસ થવી જોઈએ છે, જિલ્લામાં તપાસ આવવી જોઈએ. અને જેટલા તલાટી છે, હું તો મારી સીટ એટલે બીજા કરતા હશે, બીજા નથી. બાકી મારી સીટ ઉપર જે થતા વાયો સીટ પર કરોડોનો કામ કરે, કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. 17% હિસાબે કેટલું કામ કર્યું છે. એના સિવાય તલાટી કરે છે. તલાટી કોને આપે છે? પોતે તાલુકાના લઈને ખીચામાં નાખે છે કે તાલુકા ટીડીયાને આપે છે કે પ્રમુખને આપે છે કે તાલુકાનો સભ્ય છે એને આપે છે. જેને તપાસ નિશ્ચિત તપાસ થવી હતી. હું કોઈ તાલુકાની ચાય પાણી પીતો નથી કોઈ. મેં બધી ભાષા જિંદગીમાં કર્યું નથી, જિંદગીમાં કોઈ કરીશ નહીં. રાજકારણ છોડી દઈશ તો ભ્રષ્ટાચાર રામનો પૈસો ખાઈશ નહીં. વાયોરનો તલાટી 17% લે છે, ભ્રષ્ટાચાર કરે છે. વાયોર જૂથ પંચાયત, જૂથ પંચાયત અને ખુલ્લા જૂથ પંચાયત ત્રણેયમાં 2
પતિ અને પત્ની છે, 2 માણસ છે. આ 3 પંચાયતમાં તો એક આ છે તો આ ત્રણેયમાંથી 17% લે છે. તેવી રીતે બીજા આરોપ નથી આવતો. તપાસ થવી જોઈએ જિલ્લામાંથી. આ તો લે જ છે 17%. 7% એ પોતાના નામે લે છે અને 10% તાલુકા નામે. તાલુકામાં કોને બાંધકામ સભામાં આપે છે કે પ્રમુખને આપે છે કે ટીડીઓને આપે છે? તો ડિસ્ટ્રિક્ટ જિલ્લામાંથી તપાસ થવી જોઈએ.